વાત દાહોદની દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। સિંગવડ અને સંજેલીમાં હળવો વરસાદ પણ પડ્યો તો ફતેપુરા જાલોદ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। ખેડૂતોની ચિંતા છે કારણ કે તેમના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે। સિંગવડ સંજેલીમાં હળવો વરસાદ પડ્યો। દાહોદ જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી જ છૂટોછવાયો વરસાદ પડ્યો છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો। વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અને ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। સાવલી તાલુકાના ગામોમાં માવઠું પડ્યું। ભર શિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। પહેલી તસવીરમાં વરસાદ પડી રહ્યો છે અને બીજી તસવીરમાં ખેડૂતો પોતાના મહામૂલા પાકને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં પણ જે ખુલ્લામાં જે પાક પડ્યો છે, ગુણી પડી છે, તેને પણ નુકસાન જવાની ભીતિ છે। હવે વાત પંચમહાલની। પંચમહાલમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। આ તસવીરો જુઓ। આંતરિયાળ ગામોમાં સવારથી જ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ભર શિયાળે ગામના રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા। માવઠાએ જગતના તાતની ચિંતા વધારી દીધી છે। મકાઈ, કપાસ, દિવેલા સહિતના પાકમાં નુકસાનની ભીતિ છે। ધરતીપુત્રોને માવઠાથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે। પાકમાં ઋતુજન્ય રોગચાળો પણ ફેલાય તેવી દહેશત સેવાઈ રહી છે। પંચમહાલના ગોધરા અને શહેરાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો। તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો। ભરૂચની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ પડ્યો। દહેજ પંથકના ગામોમાં તેજ પવન સાથે માવઠું પડ્યું। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો। આ માવઠાના કારણે ખેડૂતોને રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો અને મેન મુખ્ય હાઈવે છે એ પણ વરસાદી પાણીથી ભીંજાયેલા જોવા મળ્યા। તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। જિલ્લાના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે। આ જિલ્લામાં પણ મકાઈ, કપાસ સહિત રવિ પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે જે ખેડૂતો છે ખુલ્લામાં રહેલા ઘાસ છે તેને ઢાંકી રહ્યા છે। પહેલી તસવીરમાં જોઈ શકાય છે કે ખેતી જે છે, ખેડૂત જે છે એ પોતાની ખેતીમાં જે પાક નુકસાન છે તેને લઈને ચિંતિત જોવા મળી રહ્યો છે। હવે વાત કરીશું ચરોતર પંથકની। ખેડા આણંદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ખેડા જિલ્લામાં વહેલી સવારથી વીજળી સાથે કમોસમી વરસાદ વરસ્યો। જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખેતરમાં ડાંગર અને શાકભાજી સહિતના અનેક પાકોને નુકસાનની શક્યતા છે। ખેડા શહેર અને નડિયાદ અને મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો।